પ્રથમ ભોળાનાથના લગ્નનું ગીત ગાઈ લઈ. એની લીલાય અપરંપાર છે. પછી બીજો કાર્યક્રમ આગળ વધી પહેલાં ભોળાનાથને સ્મરણ કરી લઈ એના લગ્ન કેવા હતા. હીરા મોતી ને ફૂલના તોરણ દુલે વેચા વિશ્વકર્માએ મન મોંઘા મૂલે રાજા કરે સસનમાં નસીબજી પરણે ગીરી કરે સસનમાં નસીબજી પરણે ભોળા શંભુ ને પૂતન મોરી ગણા રૂંઢ માળાના ઘરડા શોભે ઘણા નાચે ભૂત પિશાચ કરેગા નસીબજી પરણે છે નાચે ભૂત પિશાચ ગાયગા નસીબજી પરણે છે ડાકા ડમરૂ ને ગારા નોબત વાગે જાના જોને બાલુડા કઈ ભડકી ભાગે મેના દેવી થયા છે બેભા નસીબજી પરણે છે માતા પિતા પરણે ને સોરું મંગળ ગાય એવું જાણીને આજ મને આનંદ થાય ભગવતી ભવાની ભગવતી ભવાની ભોળાનાથ શિવજી પરણે છે ભગવતી ભવાની ભગવાન શિવજી પરણે છે પૂરા પ્રેમેથી કંસર ભોળા તમે લાભ લેજો લગનના સંતો તમે દાસ સેવક પીરસે ભગવાન શિવજી પરણે છે હવે બીજી રીતે ગવાય છે કેવી જાન છે કરિયાવરમાં શું આપે છે અને એ થોડુંક વર્ણન એમાં છે આમાં એ નથી એમાં થોડુંક એમાં છે એ હોતું ગયેલું આય બાળે આવી રૂડી ગાન દો વર રાજા ભોળાને રાણી પાર્વતી
મંડપ ચમકે આનંદે દેવી પોખો એમને દાનજો હીરા મણેકના મંડપ રૂડા ચમકે દેવી પરવતી ડગલો માંડે હળવે જો દેવી પરવતી ડગલો માંડો જાટજો બેથી અમૃતના ફૂડા બરસે પાસી ભલામોને વિધિ કરો જાટજો ભૂખ્યા ભૂતળા મારે ઠેકડા હિમતે રાજા વિદાયું દેજો જાટજો સમસાને રાખો જુએ વાટડી કર્યા દેવરમાં દેજો ડમર ડાકજો પલકટ ગાવે ભોળાયુમાં સંગમાં હવે હારે એક ગાય નાખું ભીલડી સ્વરૂપે માં જગદંબા નસાવે ભોળા ભોળા જીવજી તમને ભીલડી નચાવે ભીલડી નચાવે ભોળા નાચે નચાવે ભીલડી કહે છે ભોળા તમે શું કાળા તમે શું કાળા ને કેવા રૂપાળા શેટારે જો જોગી બાલા કુંવારા માની જાગોરી તને માંગે તે આપું મારા રૂજ્યાની તને રાણી કરી રાખું તમારી સંગ બોલા બે બે રાણીઓ ગંગા પાર્વતીની જોડી રૂપાણી તમે કહો તો એને પિયર બોલાવું ગંગાજીને દાસી કરી રાખું તમારી સંગે ભોળા ભૂતની છે ટોળી ભૂતની છે ટોળી સાથે સિંગીઓને જોડી જોયો રે જોયો જોગી
ભોળાનાથનું થોડાક ગવાઈ ગયા બે ત્રણ લગ્ન ગાયા એની લીલા ગાયક લગ્ન પછીની. હવે આપણે કેમ ભૂલાય નામ ભગવાનનું ઈ ઠપ કરી નાખી. આ સૃષ્ટિમાં મોકલો મનુષ્ય અવતાર દીધો, લક્ષ વર્ષ એના ફેરા ફરી ફરી મનુષ્ય અવતાર મળ્યો તો સાર્થક કરી લેવો. કઈ રીતે સાર્થક કરવો, શું કાર્યો કરવા, શું ન કરવા, એના ઉપર થાય છે. એટલે એ તો બહુ સારું છે. આપણે એટલું અમે કે ભગવાને મને સૃષ્ટિમાં તો મોકલ્યો કે મારા માટે આગમ તૈયારી કેવી રાખી, આ કેવું કેવું મારા માટે અગાઉ તૈયાર રાખ્યું છે. હે તે લોકનો નાથ કેવો દયાળુ, છતાંય આપણે એને ભૂલી જાય. રામ તને ન ભાવે છતાં રામ તને ન ભાવે. રામનું નામ કોઈને ગમતું નથી છતાં એ નિભાવે છે. સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય, આપણે એને ભૂલી જઈએ, ચકી જઈએ, નાસ્તિકતા આવી જાય શરીરમાં. ભગવાનનું નામ ગમે ઘણા હોય એવા, ન હોય એવું નહીં. એ ખાતાને જીવ ન હોય, બીજા ખાતા જે ખાતા ન હોય ને એમાં જાય. કારણ કે ભગવાનના સૃષ્ટિમાં તેના સારા નબળા કર્મો કરવા માટે મોકલ્યા છે. સુખ દુઃખનું પોટલું, એના બંધનનું પોટલું એટલે આ શરીર એ ભોગવવા માટે જ ભગવાને મોકલ્યા છે. અને આ મૃત્યુલોકમાં સુખ દુઃખ ભોગવવા માટે જ આવવું પડે. આ સૃષ્ટિની રચના જેણે બ્રહ્મા પાસે કરાવી છે. વિશ્વકર્માએ સર્જન કર્યું, આમ બ્રહ્માએ ઉત્પન્ન કરી, પંચ મહાભૂતનું મિલન કરી આ સૃષ્ટિ રચી. એટલે સુખ દુઃખ ભોગવવા માટે જ આ સૃષ્ટિમાં થવું પડે. એના ઉપરથી એક છે એટલે એ ગાઉં છું. અને આપણે ભગવાનનું નામ ભૂલી જાય છે, શું કામ ન ભૂલવું જોઈએ, એના ઉપરથી આ એક છે એટલે એ ગાઉં છું. મારા મને તો પુષ્પ ખીલાવ્યા રે.
એના બદલામાં નથી કહે માગતો રે મુખે ધર્યો પ્રભુ કેરું નામ કેમાં ભૂલાય નામ ભગવાનનું રે કેમાં ભૂલાય નામ ભગવાનનું રે કેમાં ભૂલાય નામ ભગવાનનું રે કેટલો દયાળુ છે મારા પ્રભુ કઈ લોકનો નાથ એના હવે એક પાછું થોડું ગાયને નરસિંહ મહેતાના ડગલે ને પગલે નરસિંહ મહેતાના કામ કર્યા 52 પરસા પૂર્યા અને કેટલા કામ કર્યા એના પિતાનું શ્રાદ્ધ કર્યું ત્યાર પછી એના દીકરાના લગ્ન કર્યા એની દીકરીના લગ્ન કર્યા ડગલે ને પગલે સમરણ કરે એટલે તરત હાજર એટલે ભગવાને કીધું મારા ભક્તોનો દાસ થઈને હું કામ કરું છું અને તમે કોઈ સગા સંબંધે કુટુંબમાં કે ગમે તો કોઈ ભાઈ કોઈ હોય ને કહેજો હું તારું સમરણ કરું મારો કામ કરી દો તો કોઈ કરે તો કહેજો કોઈ ન કરે એ ત્રિલોકનો નાથ છે તમારો દાસ થઈને તમારો સેવક થઈને કામ કરે આથી મોટો ઉપકાર આપણે શું માનવો આપણે બેના ઋણમાં સહી એક માત પિતા અને એક દેવના એમાંથી છૂટવા માટે શું કરવું માત પિતાની સેવા કરવી પ્રભુના ભજન કરવું બાકી આ જૂઠી મોહ માયામાં ફસાઈને એ પાછા આપણે આવવાના જ છે એટલે જીવન જીવવું પણ કેવું સંસારમાં જે ભક્તો થઈ ગયા ને સંસારી થઈ ગયા છે સંસારમાં રહીને ભક્તિ કરવી અને કુટુંબનું ભરણ પોષણ કરવું સંચાલન કરવું ફરજ બજાવી નીતિ નિયમમાં રહેવું હાસી ભક્તિ એ છે એવું કે નથી જંગલમાં જઈને તમે તપ કરો તો જ ભગવાન મળે ભગવાન તો કીધું તમારી ફરજ પ્રમાણે નીતિ નિયમ પાડીને તમે ભજન કરો એટલે હું તમારે ભેગો જ છું હાજર જ છું તમારી સાથે જ છું એટલે એક આ ત્રિભુવનનો નાથભાઈને વાળ્યો નરસિંહ મહેતાની ખબર કાઢવા આવે કે મારો નરસૈયો છે એને જરૂર હોય ત્યારે જ મને યાદ કરે છે કે સ્મરણ કરે છે કે આડે દીએ કંઈ ભજન કરે છે એટલે નરસિંહને તપાસ કરવા માટે ભગવાન વિષ્ણુ ખુદ પોતે કૃષ્ણ કહી તો હાલે પોતે આવે છે જૂનાગઢમાં નરસૈયાને ઘેરે કેવું ગૃહસ્થી વાણિયાનું રૂપ લીધું અને કેવો પહેરે પહેરે છે પછી નાગરોની નાચ પૂછે છે કે નરસૈયાને ઘેરે જવું હા કે નરસૈયો તમારો શું સંબંધી થાય કે મારો સંબંધી થાય પણ તમે વાણિયા ને તો કે અમે વાણિયા તો અમે તો નાગર બ્રાહ્મણ છીએ તો તમારો સગો કઈ રીતે ત્યારે ભગવાન એમ કહે છે કે સાચો સગો મારે નરસૈયો બીજા બધા દેવોની વેઠ ઓલા તો વિચારમાં પડી ગયા કે સાચો હગો નરસૈયો ને બીજા બધા દેવોની વેઠ આ દેવોની વેઠ એટલે હું કે હાલો આપણે કોઈ વડીલને પૂછી જોઈએ એમ કે પૂછવા જાય છે ને આ ભગવાન નરસિંહ મહેતાને મળી વિયાવે છે અને નરસિંહને ખબર પડી કે શેરિયા મારા ઘરનું પૂછે તો મારો ત્રિલોકનાથ સિવાય કોઈ ન હોય નરસિંહ પગે ઘોઘરા બાંધા લગાવી રાધે શ્યામની ધૂન એના ઉપર ત્યાં એક છે મોતી
ત્રિભુવનનાથ બેઠો વાળીઓ રે પાંગે યગર કુશો ભતુરે લોલ એને ખભે ખતીલો છે ખેંચજો ત્રિભુવનનાથ બેઠો વાળીઓ રે વાલે સવા લખની પેલી મોજડી રે વાલો ચાલે ચટકતી ચાલજો ત્રિભુવનનાથ બેઠો વાળીઓ રે જૂનાગઢમાં વાલો આવ્યા રે પૂછે છે કે નરસૈયાના ઘર જો ત્રિભુવનનાથ બેઠો વાળીઓ રે ડાંગરની નાત લાગી પૂછવા રે નરસૈયો શું સગો થાય જો ત્રિભુવનનાથ બેઠો વાળીઓ રે અમે બ્રાહ્મણ તમે વાળિયા રે સગોદરો સી રીતે થાય જો ત્રિભુવનનાથ બેઠો વાળીઓ રે સાચો સગો મારે નરસૈયો રે બીજા બધા દેવો કેરી બેઠજો ત્રિભુવનનાથ બેઠો વાળીઓ રે નરસૈયે પગે બેઠા ગુકરા રે લગાવી કઈ રથે શ્યામની ધૂન જો ત્રિભુવન